तो हेलो गाइस, मैं इस बार आ चुका हूँ डेडा के भयानक जंगल में। यहाँ से जीवता जीवित बहार निकलूँ ना, ये હું आपने શીખવાડી દઈશ, બરોબર? હેડો મારી હંગાત. तो वाइकन बहुत खतरनाक भयानक जीवड़ा बीवड़ा होता है, बहार निकलવાનું જેવું ન કરીએ તો હવે સારું ભગવાન જાણે, પણ જોઈએ. आओ जल्दी. तो आ जगह का नाम है जेडोरा. ये यहाँ पे मोटा बहुत मोटा तालाब है. આપણે જોઈએ है चेवा है. तो આપણે ये आप देख सकते हैं, यहाँ पे हड़काया बावड़ है. और ना ये जो कड़ता है ना, माने मेरे को देखा, मैं તમને अभी अलग કીધું ને क्या कड़ता है, મારું મન તો કઈડ્યા. હેડો સેકન્ડ ડગલે પગલે નકરા ખતરા હા, એટલે તમારે જોઈને હેડવાના પડતા, નકર આવા કોણા કોણા કઈડી જતા હડકાયા બાવળ. આ છે જુઓ, આ રે હડકાયો બાવળ. હેડો હેડો જલ્દી. તો આપણે એક રસ્તા પર ચડી ગયા છે. એની આ જુઓ ડાયનાસોર આગળ અભી હાલત વાટો મારીને જીવ લાગે, તાજું છે એકદમ. જોઈએ આગળ આપણને ડાયનાસોર જોવા મળે તો. તો મિત્રો હું તમને એક એવી વસ્તુ બતાવીશ જે બહુ આમ જોવામાં જ ખતરનાક છે. હા, આના હુડ કહેવાય, દેશી ભાષામાં હુડ કહેવાય. આના કોટા ધોરા કલરના લોબા લોબા હોય, જોઈ લો. અરે એકવાર પહેરી જાય તો હુંગરું પગની યાર પણ નીકળી. જોયું કેવું લાગે? અરે હું નાનો હતો ને તો એકવાર કઈડી ગયો હતો, મને વાગ્યો હતો. હું એકણ પહેરી ગયેલો. એનું નિશાન હવે બહુ જૂનું નિશાન, અત્યારે તો જતું રહ્યું છે. હેલ તમે તો આપણે અહીંથી બીજી સરહદ ઉપર એન્ટર થશું. લાગે તો હવે કોકનું ખેતર, જવાય જ નહીં, બૈડા ભાગી નાખે. જોઈએ કેવું રહે. આ પહાડ કયા બાવળ એકણ વચ્ચે આવી જતા है. खेतर वाला है यहाँ पे सिक्योरिटी के लिए बहुत बड़ा चावड़ा नाखे है. जम तम कहीं આપણે અંદર તો કરી ગયા છીએ. હવે ઘરતણી વેકણ ના આવી જાય તો સારા હોતા. તો આપણે વેકણ ચોકના ખેતરમાં તો કરી ગયા છીએ, અને એકણ એક રૂમ બૂમ બધું છે. આપણે જુઓ આ કોણ હે? હું એકણ આવ્યો તો ફરવા હોય. અહીંથી અમારે બહાર નહીં કરવાનું, આ ડેડણા જંગલમાં બહાર જ નહીં કરવાનું, એ હું બધી પબ્લિકને શીખવાડું. તમે કોણ? આ ખેતરનો માલિક. હું શું કરું? પાણી પાણી હાલો ને થોડો બુડો. ના ના એટલે હાલો કે બુડો પીવો હાલે પાણી. પાણી પીવો ને તમે બુડો પેલું કરો. આ તો થોડું સંડાસ કરાવજો તો થોડું વધી દઉં. આવું પાણી થાય મોનસૂન પીવડાવે, શરમ નહીં આવતી? લે તો લઈ દઉં હું પાણી પર. બુડો આવું પાણી પીવડાવે તમને શરમ આવક નહીં આવતી? મોણા હઈએ કે ધોર થોડા હઈએ. હું તો ના પાડે, તમે સારું પર ના લેતા હતા. તમારે પહેલા બકાય કે ના બકાય? હું તો નહીં આલી ભાવાઓ લે. પેલા શું લીધું હતું? હા ખરે પાણી સગવડ. અરે આગળ હવે શું નાખ્યું હોય ઈટો ના બધું? આ રૂમ બનાવવાનું ચાલુ છે એટલે. એ મશીના માટે? આ તો ખાલી જે કોક ભરવું હોય. પાણી અંદર જોઈએ છે આમાં. હા રહ્યું આગળ આગળ આમ આમ ઊંધા જ આપે અમારા. નાખરા નહીં, ખાલી જોતો તો કેવું હોય. આ રીધો મેઠું પાણી. તમે છે ખબર કે મેઠું પાણી કેટલું હોય? ચેક ભરવાનું ભરો, મને તો નહીં આવડતું. ના પકડો આમ. શું કરવું આવવાનું? આનું શું કરું? ઓય ભરાવો. ના ભાઈ ના, આવા બાટલા હું પાણી ના પીવું. તો આમ ભરાવો. એ ફાવશે ખરું? આવો ટ્રાય કરીએ કેવું રે. આ ભાગ્યું આવ્યું. કેવું બેઠું હોય ને જબરું. બહુ થાકી ગયા હતા, હવે થોડું શાંતિ થઈ. અને આવું પાણી હવે ભાઈ કોઈ પાવતા નહીં. તમારે કેટલે રહેવાનું આમ? આ વાય ખેતરમાં જવાનું હાલ. તો આપણો અહીંથી હવે 12 ચીજ નીકળ્યો તો તમને ખબર હશે ને? ઓહો
આ જો હમે પેલો દેખા ને ગેટ ટીકા એટલી ચાવી તો હશે ને તમારી જોડે? ના ચાવી નહીં તમારું ખેતર તમારી જોડે ચાવી નહીં? એટલે એમાં સીધો હવા મેં વહેલા નીકળવા જેવાનું થયું ને એમાં ચાવી તો પડી ઘરે એટલે તમે હાચુકલામાં માના માલિક છો કે ભાઈ ફેકુચંદ બનાવી રહ્યા તમે? ના માલિક હતો ઉદીન જવાનું કયો તમે? આ રે ડોપો કોડી ધોયા આવા પહેરી જા તો અલે ભલા મોણા આટલા આખો ખટાવા જાય એટલી જગ્યા હા જોઈએ શું રે તો ખરા ઈ માને આ તો વાગે ભાઈ આઈ તો જ્યાં ભલા મોણા આ ચાવી તો નેકરી ખરી લો ને આટલો ખાલી ફૂલ ના હો કૂદી ગયા પછી તમે બોલો હો પેલો આ ઢોયો પહેરી ગયો તો મને ના પહેરે તો બિચારા સદમી લો છો પણ એક મિનિટ હા મને ઘરે સુધી લઈ જવું પડે. સારું ઉભા રહેજો એક મિનિટ હો, આપણે ચેક કરી લેવાનું કેવું હોય વખાય તો હોય લ્યો. આવું કરો આ તાળું હું જોઉં ખવાય જ નહીં છે ને ચોમાહાનું. હા તે મને ચાવી નથી આવી હવે નેકરો બહાર ખબર પડે. ઓય ઓય ચોકન જઈ ઘરે ગાઢો ના આવે તેલ પિયાજી ચાવી ને મૂકતો જા ચાય ભાઈ ના બોલે પેલા મારા વખતે ચાય આલી હતી ને ખબર પડે કુદાડ્યો ખાલી ખોટું એટલે ઊંચે હી આવો ઘરે. તો મિત્રો આપણને એક રસ્તો મળી ચૂક્યો છે હવે આપણે અહીંથી જા ઘરે જવું. તો મારે કારણ સાધન તો જબરા જાય કાયો ઘા કરતા એટલે એકાદ સાધન તો મને મળી જ જાય એટલે આપણે અહીંથી ઘરે જતા રહેવું. તો હું ધવલિયો કેમેરામેન યશિયા અંગાત આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહેશું. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો આપણા બાઇક મળી ગયો ઘરે જવા માટે. આ ભાઈબંધ હારા હતા કે આપણા બેહાડો તૈયાર થઈ ગયા. ચલો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.